આજે સરદારબાગનું જે રેનોવેશનનું કામ હતું એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કામ પહેલું એવું કામ હતું જે કોર્પોરેશન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશનના ઓવરઓલ માર્ગદર્શન અને સુપરવિઝન તહત આ કામ કરવામાં આવ્યું છે. આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે, જેમાં 1.03 કરોડના ખર્ચે ગાર્ડનનું કામ છે, જેમાં 3-4 અલગ અલગ સેક્શન છે, જેમાં ઓપન જીમ પણ છે, બાળકો માટે રમવા માટે સાધનો પણ છે, સાથે સાથ ઓફિસ સ્પેસ અને ટોયલેટ પણ છે, જેનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે. અને મ્યુઝિકલ ફાઉન્ટેન વિથ લાઇટ એ પણ અમે કાર્યરત કર્યું છે. સાથે સાથે અહીંયા એક સોલર ટ્રી પણ છે, જેનાથી અહીંયાનું વીજ બિલ જે છે એ પણ બહુ ઓછું આવે, આના માટે પોતે એ ઉર્જા પણ જનરેટ કરી શકશે. આ સિવાય ઘણા બધા વૃક્ષોનું અહીંયા પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે અને લોન પેચેસ પણ અહીંયા કરવામાં આવ્યા છે. તો ઓવરઓલ આ કામ જે છે 1.03 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. સાથે સાથ કોર્પોરેશન દ્વારા અન્ય 17 કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેની ટોટલ રકમ લગભગ 18 કરોડની છે. એમાં એસટીપીનું ઓવરઓલ મેન્ટેનન્સનું કામ, સાથે સાથ 3 જે સિટીના પ્રમુખ ગાર્ડન્સ છે, કેસરબાગ, શંકર આશ્રમ અને સૂરજબાગ, ત્યાંનું પણ આ જ રીતનું જીર્ણોદ્ધાર થાય અને જે સુવિધાઓ અન્ય મહાનગરપાલિકાઓમાં લોકોને મળે છે, મોરબીવાસીઓને મળે, એના માટે અમે પ્રયત્નશીલ છીએ. અને મેન્ટેનન્સ માટે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે કે એમાં જે મેન્ટેનન્સ છે એના માટે જવાબદારી કોર્પોરેશનની છે અને સાથે સાથ જે પણ ઝૂલાઓ છે એના રિપ્લેસમેન્ટ કરવા માટે અમારી એજન્સી તૈયાર છે. અમારી બધા મોરબીવાસીઓને વિનંતી છે કે આ જે પણ ઇક્વિપમેન્ટ છે એનો યુઝ એવી રીતે કરવામાં આવે કે એમાં વધુ રિપેર કે રિપ્લેસ કરવાની જરૂર ન પડે, પણ છતાં જો જરૂર જણાશે તો અમારા દ્વારા એની કાર્યવાહી કરવામાં આવશે. બાગ છે કેટલા સમયથી કેટલા સમય સુધી વગાડશે ખુલ્લો રહેશે? આની જે ટાઈમિંગ છે અન્ય ગાર્ડન જે સિટીના છે એ પ્રમાણે જે ખુલ્લો રહેશે અને મેક્સિમમ લોકો સુવિધાઓ લઈ શકે એમ માટે આના માટે પ્રયત્ન રહેશે. મહાનગરપાલિકા મોરબી દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને અનેક કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે. એમાં વિશેષ 17 કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ વિકાસના કામના ખાતમુહૂર્ત થયા. 2 કરોડ રૂપિયાના અંદાજે બગીચો અને અન્ય કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. થોડાક સમય પહેલાં પણ 40 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા હતા, જે કામો અત્યારે કાર્યરત છે અને આવનાર સમયમાં 750 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો મોરબી મહાનગરની અંદર, શહેરની અંદર થવાના છે. અમારા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય શ્રી ગુલબજીભાઈ, કમિશનર શ્રી સૌની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા અને અમારા જનપ્રતિનિધિઓ અમે સાથે મળીને નિર્ણય કર્યો છે કે દર મહિને એક કાર્યક્રમ ખાતમુહૂર્તનો અને લોકાર્પણનો થાય. મોરબી શહેરને વિકાસના કામની ગતિ મળે, યુદ્ધના ધોરણે કામો થાય અને લોકોની નાની મોટી જે સમસ્યા છે એનું નિરાકરણ થાય, જેના માટે પણ અમે સૌ સાથે મળી કરીને કામ કરી રહ્યા છીએ. સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમના નેતૃત્વમાં પણ આ કાર્યો થઈ રહ્યા છે, ત્યારે હું સૌ મોરબીવાસીઓને ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું.